આપ જાણો છો કે આ જે કીર્તનનો કાર્યક્રમ છે, જે આ વસંત ખેલના દિવસો હોળી રસિયાનો કાર્યક્રમ છે, એ લોકોનો એ પણ આનંદ આપને બધાને લેવાનો જ છે. પરંતુ જે હું આપની પાસે સંક્ષિપ્તમાં વાત કરું કે વલ્લભાચાર્યજી શ્રી મહાપ્રભુજીના પ્રાગટ્યનો હેતુ દૈવી જીવોનો ઉદ્ધાર, એટલે કે જે પુષ્ટિ જીવો છે. થોડીક વાતો આપને હું યાદી આપું કે જે લક્ષ્મીદાસભાઈએ ઉલ્લેખ કર્યો કે જીવોના 3 પ્રકાર, એટલે કે પુષ્ટિ, મર્યાદા અને પ્રવાહ. 3 પ્રકારના જીવોની, એટલે એવી સૃષ્ટિ, એવી રચના. આપ લોકોમાંથી જો કોઈ ભાઈઓ કે બહેનો પણ જો કંઈ ભગવદ્ ગીતાનો વાંચન કે પઠન પાઠન કરતા હોય તો ભગવદ્ ગીતામાં 2 પ્રકારના જે સૃષ્ટિની આસુરી અને દેવી એની વાત આવે છે 16મા અધ્યાયમાં. ભગવાને અર્જુન સમક્ષ દેવી સૃષ્ટિનું વર્ણન, એના ગુણોનું વર્ણન કર્યું અને આસુરી સૃષ્ટિનું પણ વર્ણન કર્યું, એના ગુણો, એનો સ્વભાવ, એની પ્રકૃતિ. તો પછી એવો પ્રશ્ન થાય કે ભાઈ આ 3 પ્રકારની વાત કેમ? આપણે જે દૈવી અને આસુરી 2 પ્રકાર છે ભગવદ્ ગીતામાં, તો આ ત્રીજો પ્રકાર ક્યાંથી આવ્યો? એવો વિચાર, એવો પ્રશ્ન થાય, કોઈને એવો થાય વિચાર કરે તો જે પુષ્ટિ ભક્તિ માર્ગમાં જે હું આપની પાસે વાત કરું છું કે દૈવી જીવો, પુષ્ટિ સૃષ્ટિ, એનો ઉલ્લેખ ભગવદ્ ગીતામાં છે, પણ એ ગર્ભિત છે, એકદમ સ્પષ્ટ નથી. જે 12મો અધ્યાય ભક્તિ યોગ છે, એ ભક્તિ યોગમાં જે ભક્તના લક્ષણ છે, જેમાં ભગવાને પોતાના મુખારવિંદથી અર્જુન સમક્ષ વારંવાર એવું વચન પોતે બોલ્યા છે, યો મદ ભક્ત સમે પ્રિય. એવો જે મારો ભક્ત છે અર્જુન, એ મને પ્રિય છે. 12મો અધ્યાય આખું ભક્તિ યોગમાં જ છે. અહીંયા હું આપની પાસે બને એટલું લિમિટમાં હું વાત કરું કે જે એક સમય, જે પરિસ્થિતિ કે જેમાં ભગવદ્ ગીતાનો ઉપદેશ ભગવાને અર્જુનને પ્રદાન કર્યો, એ પરિસ્થિતિ અનુસાર એ ઉપદેશ પ્રદાન કર્યો, પણ એમાં છણાવટ બધી થઈ ગઈ છે. એટલે જે ભગવાને જે એક સ્પષ્ટતા, એવું શબ્દ નથી વાપર્યો, પણ યો મદ ભક્ત સમે પ્રિય, અર્જુનને એમ ભગવાન સમજાવે છે કે એવો જે મારો ભક્ત છે. તો એવો ભક્ત કોણ? તો વલ્લભાચાર્યજી શ્રી મહાપ્રભુજી એની વ્યાખ્યા અને વિશ્લેષણ કરે છે કે એવો ભક્ત છે એ પુષ્ટિ માર્ગી ભક્ત છે. એટલે પુષ્ટિ ભક્તિ માર્ગ, એની જે કઈ પરંપરાઓ છે, એના જે સિદ્ધાંતો છે,
એ બધું જાણવા સમજવાની ખાસ જરૂર છે. પુષ્ટિ માર્ગી વૈષ્ણવ સમાજની સંખ્યા ભલે ગમે તેટલી હોય આંકડામાં, પણ એ માત્ર સંખ્યા ઉપર જવાથી આપણે કંઈ નક્કી ન કરી શકીએ. પણ સંખ્યાના પ્રમાણમાં એક ગુણવત્તા એટલે કે ક્વોન્ટિટી કેટલી છે એના ઉપર બધું નક્કી થાય. વલ્લભાચાર્યજી શ્રી મહાપ્રભુજીના પ્રાગટ્ય અને જે પુષ્ટિ ભક્તિ માર્ગનું જે કંઈ પણ આપશ્રીએ પ્રગટ કર્યું, આ જે કંઈ સાહિત્ય છે, ગ્રંથો છે, પુસ્તકો છે, વલ્લભાચાર્યજીના અને શ્રી ગુસાઈજી વિઠ્ઠલનાથજીના જે પ્રમુખ જે સેવકો છે, 84 વૈષ્ણવ અને 252 વૈષ્ણવ, એટલાનું જ સાહિત્ય મળે છે. તો એ બધું જે કે પણ આજે પુષ્ટિ માર્ગી જે વૈષ્ણવ એક વ્યક્તિ છે, પુષ્ટિ માર્ગી વૈષ્ણવ એક કુટુંબ કે એક પરિવાર છે, તો આ બધું એમનામાં જાણવા સમજવાની ખાસ જરૂર છે. કંઈક તો જરૂર એટલા માટે પણ ઊભી થાય છે કે ભાઈ આજે સમય આપ લોકો જુઓ છો કે પ્રચાર પ્રસારનો સમય છે. તો આપણો જે પુષ્ટિ ભક્તિ માર્ગ, પુષ્ટિ સંપ્રદાય સિવાય પણ આ જે સનાતન હિન્દુ ધર્મ છે આપણો, આપણી જે આર્ય કે વૈદિક સંસ્કૃતિ છે, એમાં તો ઘણા બધા સંપ્રદાયો છે, ઘણા બધા આચાર્યો છે, ઘણા બધા ઉપદેશકો, વિચારકો. તો એમાંથી એક જે સંપ્રદાયની દીક્ષાઓ જેને મળી હોય, જે કોઈ પણ વ્યક્તિ છે, જે કોઈ ભાઈ છે, બહેન છે, એમને જે કોઈ સંપ્રદાયની દીક્ષા મળી કે એમણે દીક્ષા લીધી અથવા એમને કોઈ વડીલો એ બધું કંઈક લેવડાવ્યું દીક્ષા કે આપણે જે કહીએ તે, તો એ બધું લીધા પછી એમનું પોતાનું એક કર્તવ્ય, એક પોતાની એક ફરજ એવી ઊભી થાય કે જે કંઈ પણ દીક્ષાઓ છે એ દીક્ષાઓ પ્રાપ્ત કર્યા પછી પોતાનું જે એક જીવન છે, પોતાની એક લાઈફ સ્ટાઇલ છે, એમાં કંઈ ચેન્જ, એમાં કંઈ ફેરફાર થાય છે કે નથી થતું, એ નક્કી કરવાનું. જો એ ફેરફાર કંઈ પણ ન થાય તો એ માત્ર દીક્ષાઓ આપવાથી કે દીક્ષાઓ લેવાથી કંઈ ખાસ પરિવર્તન નહીં આવે. અને જે એક આપણે એક આત્મકલ્યાણની વાત છે, મર્યાદામાં એવા શબ્દ મર્યાદા માર્ગમાં વપરાય છે કે ભાઈ આત્મોદ્ધાર કે આત્મકલ્યાણ. પુષ્ટિ માર્ગમાં એક એવો શબ્દ વપરાય છે કે ફલ પ્રાપ્તિ, જેનો ઉલ્લેખ પણ લક્ષ્મીદાસભાઈ કરી ગયા થોડો, કે ભાઈ બીજા બધા સંપ્રદાયમાં તો કંઈક કરીને એની સામેનું કંઈક વળતર લેવાનું હોય છે. પુષ્ટિ માર્ગમાં એવું કંઈ વળતર લેવાની અપેક્ષા રાખવામાં આવતી નથી. કોઈ પણ એટલે કે અપેક્ષા કોઈ હેતુપૂર્વક આ નથી કરવાનું. શું નથી કરવાનું એ પણ આપને કહું કે પુષ્ટિ ભક્તિ માર્ગમાં જે નામ નિવેદન એટલે કે અષ્ટાક્ષર મંત્ર, એની દીક્ષા પ્રથમ આપવામાં આવે જીવોને, જે વલ્લભપુર ગુરુદેવ પાસેથી. અને પછી બીજા નંબરની દીક્ષા છે એ નિવેદન એટલે કે બ્રહ્મસંબંધ દીક્ષા.
આ બે પ્રકારની દીક્ષાઓ છે. તો આ બે પ્રકારની દીક્ષાઓ પ્રાપ્ત કર્યા પછી કંઈક પુષ્ટિ માર્ગી વૈષ્ણવ જે વ્યક્તિ છે કે જે પરિવાર છે એમણે કંઈક પોતાના જીવનમાં દૈહિક નિત્ય નિયમ પૂર્વક ભગવદ નામ સ્મરણ, ભગવત સેવા એ પોતે જાતે પણ કરવી અને પોતાના પરિવારમાં પણ એ ભગવત સેવા શ્રી ઠાકોરજીની કરવામાં આવે એવો આગ્રહ રાખવો જોઈએ. એક જ વસ્તુ આપ નક્કી કરો કે પુષ્ટિ સંપ્રદાયની વાત હું આપની પાસે કરું છું. તો પુષ્ટિ સંપ્રદાય એક એવો સંપ્રદાય છે કે જેમાં આપણે ઈષ્ટદેવ શબ્દ નથી વાપરતા, પણ આપણા પુષ્ટિ પ્રભુ, પુષ્ટિ પુરુષોત્તમ શબ્દ વાપરીએ છીએ. તો એ શ્રી ઠાકોરજી કે પુષ્ટિ પુરુષોત્તમ છે એની જે સેવા કરવાની છે આપને આ યાદ રાખવું જરૂરી છે. પુષ્ટિ સંપ્રદાય એક એવો સંપ્રદાય છે કે જેમાં ઠાકોરજીની જે આપણે પુષ્ટિ પુરુષોત્તમ કે પછી કદાચ એને મર્યાદાનો શબ્દ ઈષ્ટદેવ વાપરીએ તો એની સેવા કરવાની છે. પુષ્ટિ સંપ્રદાય સિવાયના પણ ઘણા બધા સંપ્રદાયો છે, ઘણા બધા છે. આપણા સનાતન હિન્દુ ધર્મમાં, આપણી સંસ્કૃતિમાં ઘણા બધા સંપ્રદાયો છે, ઘણા બધા દેવતાઓ છે. અને એમાં જે કોઈ એમના સાધક, ઉપાસક, ભક્ત જે કંઈ પણ કરે છે એ શું કરે છે? એ પૂજા કરે છે. આટલું આપ નક્કી કરો. એ પૂજા કરે છે. એ પૂજા સકામ છે. એમાં કઈક નક્કી હેતુ કે ભાઈ હું આ કરું તો મને આ મળે, એ એક આપની પાસે થોડોક સમય હું લઉં વાતચીતમાં. ભગવદ્ ગીતામાં પણ ભગવાને ઘણા બધા એક અર્જુન પ્રતીક છે અને ઘણી બધી એની જે માનો કે જે કંઈ વિચારો, સંશય એનું નિરાકરણ કર્યું છે. તો ભગવાને સમજાવ્યું છે, ત્રૈવિદ્યા મામ સોમપા પૂત પાપા યજ્ઞે રિષ્ટવા સ્વર્ગતિમ પ્રાર્થયન્તે તે પુણ્ય માસાદ્ય સુરેન્દ્ર લોકમ અષ્ટંતિ દિવ્યાન દિવિદેવ ભોગા. કે જે અમુક જે ત્રિવિદ્યા મામ સોમપા પૂત પાપા યજ્ઞનું આયોજન થાય, એમાં સોમરસની આહુતિ આપવામાં આવે. એ જમાનાની આજે વૈદિક કાળની એ સમયનો ઉલ્લેખ છે. અને એ પછી એમને ઈચ્છિત એવા ભોગ પણ પ્રાપ્ત થાય. તે પુણે માસાદ્ય સુરેન્દ્ર લોકમ અષ્ટંતિ દિવ્યાન દિવિદેવો ભોગા. એવા ભોગ વિલાસ એ લોકોને પ્રાપ્ત થાય. એ જે કે પણ સ્વર્ગ કામો યજે એવી એવા હેતુપૂર્વક જે કે યજન અનુષ્ઠાન કે તપ કે સાધના કર્યું તો આ બધું થાય. પછી શું થાય? તેતમ ભુક્ત્વા સ્વર્ગલોકમ વિશાલમ ક્ષીણે પુણ્ય મૂર્તિલોકમ વિશંતિ. એ જે એનું પુણ્ય ક્ષીણ થઈ જાય એટલે પાછા એ મૃત્યુલોકમાં એને જન્મ ધારણ કરવો પડે. એના માટે એક એવો એક બીજા એક શ્લોકમાં એવો શ્લોક પણ છે, બીજા એક આપણા સંસ્કૃત સાહિત્યમાં, આપણા સંપ્રદાયનું નથી પણ હું ઉલ્લેખ કરું. પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ
ય સંસારે ખલુ દુસ્તારે કૃપયા પારે પાહી મુરારે. અને પુનરપી જનનમ પુનરપી મરણમ, ફરી ફરીને જન્મ લેવો, ફરી ફરી મૃત્યુ પામવું, ફરી ફરી પાછું પુનરપી જનની જઠરે શેનમ, એટલે કે માતાના ઉદરમાં, માતાના ગર્ભમાં પાછો જન્મ ધારણ કરીને શયન કરવું. એટલે આ બધું, આમાંથી મુક્ત થવું દુષ્કર છે. તો આજ ભગવદ્ ગીતામાં પાછું આગળ ઉપર આવે છે, અનન્યાશ્ચિંતયન્તો મામ યે જનાઃ પર્યુપાસતે તેષાં નિત્યાભ્યુક્તાનાં યોગક્ષેમં વહામ્યહં. અનન્ય ભાવથી જે મારી ભક્તિ કે મારું યજન, મારી સેવા કરે છે, એનું આ લોક અને પરલોક, એનું બધું હું જ યોગક્ષેમમ વહામ્યહં, એ હું જ ઉપાડી લઉં છું, હું જ ઉઠાવી લઉં છું. તો ચર્ચાઓ તો આપણે હજી કરીએ તો થાય, પણ એવું આજે નથી કરવું. પણ સમજવાનું એ છે કે દૃષ્ટિકોણ, વલ્લભાચાર્યજી મહાપ્રભુજીનો શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદની સ્થાપનાનો દૃષ્ટિકોણ શું? કે વલ્લભાચાર્યજી શ્રી મહાપ્રભુજીએ કેટલીક વાતો આજે ખાસ કરીને જે 500-550 વર્ષ પહેલાની પરિસ્થિતિ, આપણો સનાતન હિન્દુ ધર્મ, આપણી જે તે વખતની આપણી વૈદિક સંસ્કૃતિ 500-550 વર્ષ પહેલાની વાત છે કે ત્યારે વિદેશીઓ, પરધર્મીઓના આક્રમણો આપણા દેશ ઉપર ચાલુ હતા. એ લોકો શાસન કરતા, અને આપણો જે સમાજ, આપણો જે હિન્દુ સમાજ કહીએ, એણે ઘણું બધું, ઘણી બધી રીતે તે વખતે સહન કર્યું છે. આપણા સંસ્કૃતિને ઘણું સહન કરવું પડ્યું. મંદિરો, મૂર્તિઓ તોડવામાં આવી, એવું ઘણું બધું છે. આપ લોકોને માંથી ઘણા બધાને એ તો ખબર હોય જ. તો એ સંક્રાંતિ કાળ હતો, અને વલ્લભાચાર્યજી શ્રી મહાપ્રભુજીએ ખાસ કરીને જે આ ગૃહ સેવા, પુષ્ટિ માર્ગી જે વ્યક્તિ છે, જે કોઈ વ્યક્તિ પુષ્ટિ સંપ્રદાયની આ દીક્ષા પ્રાપ્ત કરે, અષ્ટાક્ષર અને પંચાક્ષર નામ નિવેદન, પછી એણે પોતાના ઘરમાં શ્રી ઠાકોરજીનું સ્વરૂપ, આપણે મર્યાદા માર્ગમાં મૂર્તિ શબ્દ વપરાય છે, આપણે ત્યાં મૂર્તિ શબ્દ નથી વપરાતો, સ્વરૂપ વપરાય છે, સાક્ષાત. એ સ્વરૂપ અથવા એમની જે પ્રતિકૃતિ, એટલે કે ચિત્રજી પોતાના ઘરમાં પધરાવે પુષ્ટિ માર્ગી વૈષ્ણવ, અને પોતાના જે ગુરુદેવ છે, વલ્લભકુળ છે, એમની આજ્ઞા અનુસાર પુષ્ટિ માર્ગી જે પરંપરા છે, રાગ, ભોગ અને શૃંગાર, એ અનુસાર આ સેવા પ્રકાર પુષ્ટિ માર્ગી વૈષ્ણવ પોતાના ઘરમાં, પોતાના પરિવાર સાથે અને પોતાના તન મન ધનથી એ બધું કરે. આ જે ભગવત સેવાનો પ્રકાર છે, એ પણ જે વ્રજભક્તો ગોપીજનોનો ભાવ, એનો વિચાર કરીને પુષ્ટિ માર્ગી વૈષ્ણવ આ બધી સેવા કરે. અને એ બધું પણ ગુપ્ત છે, જાહેર ન કરવું, બીજાને બતાવવાનું નથી, પ્રદર્શન કરવાનું નથી. સેવા કે ધર્મના નામે પૈસા ભેગા કરવાના નથી, બીજાને પૈસા આપીને સેવા કરાવાય નહીં, અને બીજાના પૈસા લઈને સેવા કરાય પણ નહીં.
મંદિરમાં પૂજારી હોય એની વાત અલગ છે. આ બધું આવી વાતો તો ઘણી બધી છે. એ વાતો હું એટલા માટે આપને કહું છું કે આપ લોકો જે પુષ્ટિમાર્ગી વૈષ્ણવ છે, જેઓ યુવાન છે, ભાઈઓ છે, બહેનો છે, જેઓ શિક્ષિત છે, કંઈક આ બધું સાંભળે, સમજે અને વિચારી શકે એવા છે. એમણે પેલા તો એ સમજવું પડે કે પુષ્ટિ સંપ્રદાય બીજા કરતા ક્યાં નોખો પડે છે. એ બધું સમજવું પડશે. કારણ કે એ બધું એટલા માટે પણ સમજવું પડે કે એક લક્ષ્ય, જ્યારે એક જીવ એક દીક્ષા લેવામાં આવે, પહેલી દીક્ષા અષ્ટાક્ષરની, શ્રી કૃષ્ણ શરણમ મમ, એ અષ્ટાક્ષર મંત્રની દીક્ષા આપવામાં આવે. પછી એ બાળક હોય કે મોટી અવસ્થા હોય તો પણ પછી બીજી જે દીક્ષા છે એ નિવેદન, આત્મનિવેદન, બ્રહ્મ સંબંધ. તો એ દીક્ષાઓ મળ્યા પછી કંઈક મેં આપને શરૂઆતમાં વાત કરી કે ચેન્જ કે કંઈક પરિવર્તન થવું અને આવવું જોઈએ. થોડીક ઉલ્લેખ પાછો ભગવદ્ ગીતાનો ઉલ્લેખ કરું છું કે પેલા અધ્યાયમાં તો અર્જુને બધી વાતો કરી કે ભાઈ હું હવે મારે આ નથી કરવું, આ યુદ્ધ હું નહીં કરું. પછી ભગવાને એને કે એમ હું બહુ લાંબી વાત નથી કરતો કે ભાઈ અત્યારે તું આવું આ યુદ્ધના સમયે તને આવા નબળા વિચારો કેમ આવે છે? પછી અમુક ચર્ચાઓ થઈ કે ભાઈ આ ગુરુ છે, આમ છે, તેમ છે. તો એ બધી વાત પછી પણ અર્જુન પાછો ભગવાને જ વિનંતી કરે છે, કાર્પણ્ય દોષો પરત સ્વભાવ પૃચ્છામિ ત્વામ ધર્મ સમૂઢ ચેતા યત શ્રેય સ્યાત નિશ્ચિતમ બ્રૂહિ તન્મે શિષ્યસ્તેહમ શાધિમામ ત્વામ પ્રપન્ન. કે હું તમને, આપને હું શિષ્ય તરીકે ભજું છું, હું તમારી શરણમાં છું અને મને એક મારું કલ્યાણ થાય મને બતાવો. એ જ વાત પાછી જે ભગવદ્ ગીતાનો ઉપક્રમ અને ભગવદ્ ગીતાનો ઉપસંહાર ભગવાને છેલ્લે એમ કહી દીધું, આખા 18 અધ્યાયમાં છેલ્લે, સર્વ ધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણમ વ્રજ અહમ ત્વામ સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચિ. કે મારા એકના શરણે તું આવ, બીજું બધું મૂકી દે. તો જે અષ્ટાક્ષર મંત્ર છે શ્રી કૃષ્ણ શરણમ મમ, આમાંથી એ વલ્લભાચાર્યજી શ્રી મહાપ્રભુજીએ પ્રગટ કર્યો. અને બીજું આત્મનિવેદન, મેં આપને કહ્યું બ્રહ્મ સંબંધ છે. શિષ્ય થવું એ અલગ વાત છે. શિષ્ય થવું અને એક ભાઈ ગુરુની આજ્ઞા કે સૂચનાનું પાલન કરવું એ વસ્તુ અલગ છે. પણ એ એક જે એ વાતાવરણ હતું કે ભાઈ યુદ્ધનો સમય હતો, આપ લોકોએ ગીતાજીનું વાંચન કર્યું જ હોય કે ધૃતરાષ્ટ્ર પૂછે છે સંજયને, મામકાહ પાંડવાશ્ચૈવ કિમ કુર્વત સંજય, કે સંજય મારા અને પાંડુના પુત્રો શું કરે છે?
એ સમયમાં એ વાત બરાબર છે, પણ મનુષ્યનું જીવન એક જે પરમ બ્રહ્મ કે પરમાત્માનું એક સૃષ્ટિ અને એનું જે એક સૃજન છે, તેમાં માત્ર જીવન પર યુદ્ધ જ કરવું એવું નથી, બીજું પણ કંઈક કરવું જોઈએ ને. આપણા જે ઋષિ મુનિઓ છે એમણે ભગવાનના જે ચિંતન મનન નિધિધ્યાસન કર્યું અને એમને જે કંઈ પણ અનુભૂતિ થઈ એ એમણે અભિવ્યક્ત કરી કે આ સ્વરૂપ કેવું છે, તો કે રસો વૈસહ, રસરૂપ છે, એ બધી રીતે રસરૂપ છે. તો એ જે રસરૂપ સ્વરૂપ છે પરમ બ્રહ્મનું, એની વ્યાખ્યા વલ્લભાચાર્યજી શ્રી મહાપ્રભુજી જે પ્રગટ કરી છે, હું વ્યક્તિગત એમ માનું અને સમજું છું કે એવી વ્યાખ્યા બીજા કોઈએ હજી સુધી પ્રગટ નથી કરી. એ વ્યાખ્યા છે અખિલમ મધુરમ, કે એ જે મધુરાધિપતિ અખિલમ મધુરમ, એ રસ મધુર રસ છે, એના જે અધિપતિ છે એનું બધું જ મધુર છે અને જીવનમાં એની પણ જરૂર છે. તો વલ્લભાચાર્યજી શ્રી મહાપ્રભુજી જે પુષ્ટિ ભક્તિ માર્ગ પ્રગટ કર્યો, વલ્લભાચાર્યજી શ્રી મહાપ્રભુજીના પૂર્વે પણ આચાર્યો થયા. આદિ શંકરાચાર્યજી, રામાનુજાચાર્યજી, નિમ્બારકાચાર્યજી, મધ્વાચાર્યજી, એ બધા પૂર્વાચાર્યો છે. તો એમણે પણ પોતપોતાનું દર્શન, જેને ભાષ્ય કહેવાય, શંકરાચાર્યજી, રામાનુજાચાર્ય બધાએ પોતાના ભાષ્ય પ્રગટ કર્યા છે. એ જે ભાષ્ય પ્રગટ કર્યા એમાં એમણે પ્રસ્થાનત્રય, વેદ, ગીતા અને બ્રહ્મસૂત્ર ઉપર ભાષ્ય પ્રગટ કર્યા. એક વાક્યતા પોતાના જે દર્શન છે, પોતાનું જે એક મત છે, એમાં એક વાક્યતા કરી. આ ત્રણેય. તો વલ્લભાચાર્યજી એ બધું અવલોકન તો કર્યું જ હોય, કારણ કે એ પછી થયા, આ પેલા બધા થઈ ગયા. તો વલ્લભાચાર્યજી શ્રી મહાપ્રભુજીને એ થોડુંક શુષ્ક, એટલે કે થોડુંક નીરસ લાગ્યું. એ અપેક્ષા કોઈ હેતુપૂર્વક આ નથી કરવાનું, શું નથી કરવાનું એ પણ આપને કહું કે પુષ્ટિ ભક્તિ માર્ગમાં જે નામ નિવેદન, એટલે કે અષ્ટાક્ષર મંત્ર, એની દીક્ષા પ્રથમ આપવામાં આવે જીવોને, જે વલ્લભપુર ગુરુદેવ પાસેથી, અને પછી બીજા નંબરની દીક્ષા છે એ નિવેદન.